કેમ છો દોસ્તો? અત્યારે આપણે જે એક્ઝામ્પલ સોલ્વ કરીએ છીએ દેટ ઇઝ કનેક્ટેડ માસ. હવે આપણે વધારે કોમ્પ્લિકેટેડ એક્ઝામ્પલ્સ છે એ સોલ્વ કરીશું. ઓકે, સો એક્ઝામ્પલ્સ છે મોશન ઓફ કનેક્ટેડ બ્લોક ઓવર અ પુલી. હવે જે બ્લોક છે એ પુલી ઉપર છે. કઈ રીતે છે કે જો અત્યારે આ એક ફિક્સ પોર્શન છે, એની સાથે આ પુલી છે એ ફિક્સ છે. પુલી છે એ ઉપર નીચે ના થઈ શકે, ખાલી શું થાય, રાઉન્ડ રાઉન્ડ ફરશે. એની એક સાઈડ માસ m1 છે, એક સાઈડ માસ m2 છે, એન્ડ બોથ આર કનેક્ટેડ વિથ ધ હેલ્પ ઓફ સ્ટ્રિંગ. બરાબર, તો આ સ્ટ્રિંગ થી કનેક્ટેડ છે. આવું સિચ્યુએશન ક્યાં આવે તો કે કૂવામાંથી આપણે પાણી કાઢવું હોય તો આ ડોલ ક્યાં હશે, અહીંયા નીચે હશે. બરાબર, અને સેકન્ડ સાઈડ આપણે પુલ કરતા હશું, અથવા લિફ્ટ હોય આપણી, તો આ એક સાઈડ આપણી લિફ્ટ છે. બરાબર, તમે જો લિફ્ટમાંથી બહાર જોવો તો સામેની સાઈડ છે ને આમ વેઇટ છે ને ઉપર નીચે થતું હોય ને એવું લાગશે. બરાબર, બારીમાંથી ઘણી વખત દેખાશે. તો આ આપણી લિફ્ટ છે, એની સામે આ કાઉન્ટર વેઇટ છે. બરાબર, તો આવા સિચ્યુએશન ઘણી બધી આવશે. સપોઝ આપણે આ પ્રોબ્લેમ સોલ્વ કરવો હોય તો આમાં એસિલરેશન કેટલું આવશે, તો કે m1 નું એસિલરેશન કેટલું હશે, m2 નું એસિલરેશન કેટલું હશે, ટેન્શન કેટલું હશે સ્ટ્રિંગમાં. આ જે પુલી આપણે એટેચ કરી છે, તો અહીંયા જે પોર્શન છે એને ડિઝાઇન કરવું હોય તો અહીંયા ટેન્શન કેટલું હશે. તો આ બધા કેસીસ છે આપણે સોલ્વ કરવા. તો આપણો પહેલો ટાર્ગેટ શું છે તો કે ફાઇન્ડ આઉટ એસેલરેશન. તો કે acceleration of mass m1 and acceleration of mass m2 both are same or both are different. So what we are assuming? We are assuming string is inextensible. એટલે સ્ટ્રિંગની લેન્થમાં કોઈ ચેન્જીસ થતા નથી. જો સ્ટ્રિંગની લેન્થમાં કોઈ ચેન્જ ન થાય તો એસેલરેશન ઓફ m1 એન્ડ એસેલરેશન ઓફ m2 બંને કેવા થશે, સેમ. બટ બંનેની ડિરેક્શન કેવી હશે, ડિફરન્ટ. અહીંયા એસેલરેશન અપવર્ડ ડિરેક્શનમાં હશે, અહીંયા એસેલરેશન ડાઉનવર્ડ ડિરેક્શનમાં. શું કામ, તો કે m2 ઇઝ ગ્રેટર ધેન m1. જો m1 ઇઝ ગ્રેટર ધેન m2 હોય તો m1 ક્યાં આવશે, નીચે, અને m2 ક્યાં જશે, ઓકે. સો ધેટ ડિપેન્ડ્સ ઓન સિચ્યુએશન. તો આ ટાઈપના એક્ઝામ્પલ્સ હોય તો જો આપણને ઇક્વેશન્સ ખબર ના હોય તો આપણે શું કરવું પડે, તો કે આ બધું ડિરાઈવ કરવું પડે. તો પહેલા આ એક એક્ઝામ્પલ માટે આપણે પહેલા ડિરાઈવ કરીશું. બરાબર, એના ઉપરથી આપણે શોર્ટકટ બનાવીશું, એટલે ફાઇનલ ઇક્વેશન યાદ રાખીશું અને શોર્ટકટ બનાવીશું. અને એ શોર્ટકટ પછી આ ટાઈપના જેટલા એક્ઝામ્પલ્સ આવે બધામાં આપણે ડાયરેક્ટ યુઝ કરી શકશું. દરેક વખતે આપણે ઇક્વેશન્સ છે એ બનાવવાની જરૂર નથી. બરાબર, પણ જેવી ઓડ સિચ્યુએશન આવે, કંઈક નવી જ સિચ્યુએશન આવે તો પાછા શું કરવું પડશે, તો કે આપણે ફંડામેન્ટલનો યુઝ કરવો પડશે. ઓકે, તો લેટ અસ સ્ટાર્ટ વિથ ધ સોલ્યુશન. તો સૌથી પહેલા આપણે શું કરવું છે, તો કે આપણે આનું એક્ઝામ્પલ સોલ્વ કરવું હોય તો પહેલા m1 છે એનો ફ્રી બોડી ડાયાગ્રામ બનાવો, પછી m2 છે એનો ફ્રી બોડી ડાયાગ્રામ બનાવો, અને પછી આ પુલી છે એનો ફ્રી બોડી ડાયાગ્રામ બનાવો. બરાબર, તો હવે ટેન્શન જો આપણે સ્ટ્રિંગમાં જોઈએ તો સ્ટ્રિંગમાં આપણે એઝ અ રૂલ યુઝ કરી શકીએ કે ટેન્શન ઇન ધ સ્ટ્રિંગ રિમેન્સ સેમ. બરાબર, અહીંયા ટેન્શન કેટલું આવશે, T1. તો અહીંયા આપણે ફ્રી બોડી ડાયાગ્રામ આવે તો અહીંયા કયા કયા આવશે, તો કે અહીંયા એક વધારાનું વેઇટ કયું આવશે, તો કે અહીંયા વેટ ફોર્સ આવશે. વેઇટ ફોર્સ એસેલરેશન અપવર્ડ ડિરેક્શનમાં, અને અહીંયા આવશે ટેન્શન. અહીંયા m1g ફોર્સ ડાઉનવર્ડ, ટેન્શન T અપવર્ડ, અને m1 ઇન્ટુ a એસેલરેશન કેવું આવશે, અપવર્ડ ડિરેક્શન. અહીંયા આપણે એપ્લાય કરીએ તો ટેન્શન T1 અપવર્ડ, m2g ડાઉનવર્ડ, અને એસેલરેશન ડાઉનવર્ડ. બરાબર, તો m2g ડાઉનવર્ડ, ટેન્શન T અપવર્ડ, અને એસેલરેશન ડાઉનવર્ડ, સો ધેટ ઇઝ m2 ઇન્ટુ a. અને પુલી ઉપર લગાવીએ તો પુલીમાં એસેલરેશન કેવું છે, તો કે 0. અપવર્ડ ફોર્સ કયો આવશે, તો કે ટેન્શન T2. અહીંયા કયો આવશે, તો કે ટેન્શન T1. આ સાઈડે કયો આવશે, ટેન્શન T1. આ શું થયું, ટેન્શન T2, ટેન્શન T1, ટેન્શન. આ શું થઈ ગયું, ફ્રી બોડી ડાયાગ્રામ્સ ઓર ધી કોમ્પોનન્ટ્સ. આના સિવાય કોઈનું કંઈ ડ્રો કરવાની જરૂર નથી. હવે ફર્સ્ટ ને આને તો ન્યૂટન્સ લો એપ્લાય કરો. તો ન્યૂટન્સ લો કઈ રીતે આવશે, તો કે જે ડિરેક્શનમાં એસેલરેશન હોય એ ડિરેક્શનનો ફોર્સ પોઝિટિવ, ઓપોઝિટ છે એ નેગેટિવ. અહીંયા શું આવશે, તો કે T1 માઇનસ m1g ઇઝ ઇક્વલ ટુ m1 ઇન્ટુ a. બરાબર, T1 માઇનસ m1g ઇઝ ઇક્વલ ટુ m1 ઇન્ટુ a. બરાબર, હવે સેકન્ડ કેસ લઈએ તો કે g ડિરેક્શનમાં એસેલરેશન એ પોઝિટિવ. અહીંયા શું આવશે, m2g માઇનસ T1 ઇઝ ઇક્વલ ટુ m2 ઇન્ટુ a.
તો m2 into a is equal to m2g minus t1. બરાબર, અહીંયા શું આવશે તો કે એસેલરેશન 0, તો ખાલી શું આવે સિગ્મા f0. તો અપવર્ડ ઇઝ ઇક્વલ ટુ ડાઉનવર્ડ. તો અપવર્ડ કેટલું છે t2, ડાઉનવર્ડ કેટલું છે t1 પ્લસ t1, તો કેટલું આવશે 2t1. t2 ઇઝ ઇક્વલ ટુ 2t. હવે આ એક્ઝામ્પલ્સ છે આપણે સોલ્વ કરવો હોય. જો આ એક્ઝામ્પલ આપણે સોલ્વ કરવો હોય તો શું કરવું પડે, તો આ ઇક્વેશન્સને સોલ્વ કરો. તો આ ઇક્વેશનમાં આપણે એસેલરેશન જોઈ છે કયા ફોર્મમાં, તો કે m1 અને m2 ના ફોર્મમાં. તો આ t1 છે એ પ્રોબ્લેમેટિક છે. તો t1 શું થશે કે t1 ને આપણે રિપ્લેસ કરીએ તો t1 શું થાય તો કે m2g, અને અહીંયા શિફ્ટ કરી દો તો અહીંયા થઈ જશે માઇનસ m2a. અહીંયા રિપ્લેસ કરી દઈએ તો અહીંયા શું આવશે તો કે m1a ઇઝ ઇક્વલ ટુ m2g માઇનસ m2a માઇનસ m1 ઇન્ટુ g. તો એક સાઈડ આપણે એસેલરેશન લઈ જઈએ તો આને આપણે શિફ્ટ કરી દઈએ કઈ સાઈડ, આ ડાયરેક્શનમાં. તો બંનેમાં એસેલરેશન કેવું આવશે કોમન, અહીંયા શું આવશે તો કે m1 પ્લસ m2 ઇન્ટુ a ઇઝ ઇક્વલ ટુ અહીંયા g કોમન, તો શું આવશે તો કે m2 માઇનસ m1 ઇન્ટુ g. તો એસેલરેશન શું આવ્યું તો કે એસેલરેશન m2 માઇનસ m1 g અપોન m1 પ્લસ m2. આપણું શું થઈ ગયું શોર્ટકટ ઇક્વેશન. શું આવી ગયું તો કે m2 માઇનસ m1 અપોન m1 પ્લસ m2. તો m2 ક્યાં હતું, આ સાઈડ હતું, લેફ્ટ હેન્ડ સાઈડ, સોરી રાઈટ હેન્ડ સાઈડ. તો એ હેવિયર હતું, તો હેવિયર, અને આ કેવું છે લાઇટર, તો હેવિયર માઇનસ લાઇટર. તો m2 માઇનસ m1, અને નીચે બેનો સમ m1 પ્લસ m2 ઇન્ટુ g. ખાલી એસેલરેશન g માં કેટલો ફેરફાર થશે તો m2 માઇનસ m1 અપોન m1 પ્લસ m2. આ ઇક્વેશન આપણે યાદ રાખવાનું, આનો પછી ડેરિવેશન કરવાની જરૂર નહીં, પણ જરૂર પડે ત્યારે આપણે કરવાનું. ક્લિયર? આ આપણું ઇક્વેશન થઈ ગયું. એસેલરેશન ઇઝ ઇક્વલ ટુ m2 માઇનસ m1 અપોન m1 પ્લસ m2 ઇન્ટુ g. બરાબર, હવે આપણે ટેન્શન t1 ફાઇન્ડ કરવું છે. તો ટેન્શન t1 ફાઇન્ડ કરવું હોય તો શું કરવાનું તો કે આ ટેન્શન t1 આપણે ફાઇન્ડ કરવું એટલે આ બાજુ આવશે m2g માઇનસ m2 ઇન્ટુ a. આને આપણે મલ્ટીપ્લાય કરશું એટલે આપણને એક ઇક્વેશન મળશે, સિમ્પ્લિફાય કરશું એટલે આ ઇક્વેશન સીધું આપણે યાદ રાખીશું. t1 શું થશે તો કે ટ્વાઇસ m1 m2 અપોન m1 પ્લસ m2 ઇન્ટુ g. આપણને ટેન્શન t1 મળી ગયું. કોની સાથે કનેક્ટેડ છે તો કે બંને સ્ટ્રિંગમાં સેમ ટેન્શન છે. તો કેટલું થશે ટ્વાઇસ m1 m2 અપોન m1 પ્લસ m2 ઇન્ટુ g. તો જ્યારે આવી સિચ્યુએશન આવે ત્યારે ટેન્શનનું આ સીધું ઇક્વેશન યુઝ કરી નાખવાનું. બરાબર, હવે t2, તો t2 કેટલું છે તો કે 2 ઇન્ટુ t1, તો કે 2 ઇન્ટુ 2 4. તો આ કેટલું થશે 4m1 m2 અપોન m1 પ્લસ m2 ઇન્ટુ g. તો આવી સિચ્યુએશન દેખાય ત્યારે આ ત્રણ ઇક્વેશન આપણે સીધા યુઝ કરવાના. અને જો આવું કંઈક ડિફિકલ્ટી લાગે, કંઈક નવી સિચ્યુએશનમાં મૂકી દે તો આપણે આ ફંડામેન્ટલ ઇક્વેશનનો યુઝ કરીશું. ક્લિયર? તો એસેલરેશન શું આવ્યું m2 માઇનસ m1 અપોન m1 પ્લસ m2 બરાબર ટેન્શન t1 ટ્વાઇસ m1 m2 અપોન m1 પ્લસ m2 ઇન્ટુ g. અને t2 એટલે 2t1 અહીંયા. હવે આવી સિચ્યુએશન આવે બરાબર તો શું કરવાનું એ હવે આપણે શીખી લઈએ. તો આ નવી સિચ્યુએશન આવી, આમાં શું આપ્યું છે તો કે અહીંયા m1 બરાબર, ટેન્શન t1, આ પુલી તો કેવી છે ફિક્સ જ છે. તો કે આ સાઈડ જે માસ ખાલી m2 હતું એની જગ્યાએ શું આવી ગયું m2 છે અને m3 છે. તો કે અહીંયા ડબલ માસ થઈ ગયા. બરાબર, હવે આ હેવિયર હશે એટલે ડાઉનવર્ડ થશે, આ અપવર્ડ જશે, તો આ ઉપરની ડિરેક્શનમાં હશે. હવે આ ત્રણેયના ફ્રી બોડી ડાયાગ્રામ બનાવીએ તો આનો ફ્રી બોડી ડાયાગ્રામ બનશે આ 1, આનો ફ્રી બોડી ડાયાગ્રામ 2, આનો આ ફ્રી બોડી ડાયાગ્રામ 3, અને આ પુલીનો એનો ફ્રી બોડી ડાયાગ્રામ 4. બરાબર, તો આના ઇક્વેશન્સ આપણે લખ્યા છે. બરાબર, તો આપણે ઇક્વેશન્સની જગ્યાએ હવે શું કરશું તો કે આવી સિચ્યુએશનમાં શોર્ટકટ શું હતું તો કે લેફ્ટ હેન્ડ સાઈડ અને રાઈટ હેન્ડ સાઈડ, રાઈટ હેન્ડ સાઈડ જે માસ હોય એટલે હેવિયર માસ, એમાંથી લાઇટર માસ સબસ્ટ્રેક્ટ. તો હેવિયર માસ કેટલું થશે તો કે m2 પ્લસ m3 માઇનસ m1 અપોન તો m2 પ્લસ m3 માઇનસ m1 અપોન m1 પ્લસ m2 પ્લસ m3 ઇન્ટુ g. ડાયરેક્ટ સોલ્વ થઈ ગયું, આવી કાંઈ જરૂર. બરાબર, હવે ટેન્શન માટે શું હતું તો કે ટ્વાઇસ m1 m2, m2 ની જગ્યાએ શું આવી જશે m2 પ્લસ m3. તો ટ્વાઇસ m1 m2 ની જગ્યાએ શું આવશે m2 પ્લસ m3 અપોન m1 પ્લસ m2 પ્લસ m3. બરાબર, હવે આ ટેન્શન t1 થયું. બરાબર, તો t1 કોના ઉપર લાગે m2 અને m3 બંને ઉપર.
પણ જો T2 લઈએ તો T2 ખાલી કોના ઉપર લાગશે તો કે M3 ઉપર જ લાગશે. તો એનું ઇક્વેશન સીધું તો કે ટ્વાઇસ M1 M3 upon M1 plus M2 plus M3 into G. એટલે કે T2 શેના ઉપર લાગે છે M3 ઉપર. તો ડાયરેક્ટ શોર્ટકટ, આવું કંઈ કરવાની જરૂર નથી. અને T3 is equal to 2T1. તો 4M1 M2 plus M3 upon M1 plus M2 plus. હવે આ શોર્ટકટમાં આપણે એક ઇક્વેશન યાદ હોય તો આ બધા ઇક્વેશન આપણે ડિરાઈવ. અહીંયા બંને સાઈડ માસની ઇફેક્ટ છે. આપણે શું કર્યું M2 ની જગ્યાએ શું રિપ્લેસ કરી દીધું M2 પ્લસ M3. અને જ્યારે T2 ફાઇન્ડ કર્યું ત્યારે ખાલી શેના ઉપર લખ્યું હતું M3 ઉપર. તો આપણે એ લગાવી. બે નવી સિચ્યુએશન આવી તો કે when pulley have a finite mass m and radius r and tension in the two segment of string are different. આ કેસ અત્યારે કેવું તો કે આપણે આની પહેલા પુલીનું માસ કેવું કર્યું હતું નિગ્લેક્ટ કર્યું હતું. પણ હવે તો કે પુલીનું માસ કન્સિડર કરવું પડે. તો આ ટાઈપના એક્ઝામ્પલ્સ આપણને JEE-માં ઇમ્પોર્ટન્ટ થશે. નીટમાં આવા એક્ઝામ્પલ પૂછશે નહીં. પણ આ એક્ઝામ્પલ સોલ્વ કરવા માટે આપણે રોટેશનલ મોશનનો યુઝ કરવો પડે. તો અત્યારે આપણે એ કંઈમાં પડશું નહીં. ખાલી એનું ઇક્વેશન બેઝિકલી યાદ રાખી લો, પછી રોટેશનલ મોશન ડિટેલમાં. બરાબર. અહીંયા શું આવ્યું તો કે પહેલામાં તો એ જ M2 minus M1 or M1 minus M2 upon M1 plus M2. ખાલી એડ શું થઈ ગયું તો કે પુલીનું હાફ માસ છે એ એડ કરી દે. બરાબર. ટેન્શન ફાઇન્ડ કરવા માટે તો કે ટેન્શનની અત્યારે ચિંતા કરવાની નથી. આપણે નીટમાં કઈ આવું પૂછવાના નથી. ચલો આ નવી સિચ્યુએશન આવી તો કે આ સિચ્યુએશનમાં શું કીધું છે કે આ સિચ્યુએશનમાં એકચ્યુઅલી અત્યારે આ અડધું દેખાય છે ને અડધું નથી. આ સરફેસ છે, આ રીતે આખી સરફેસ છે. આ સરફેસ ઉપર એક માસ મૂકેલું છે, હોરિઝોન્ટલ સરફેસ છે. આ પુલી એની સાથે એટેચ કરેલી છે અને આ સેકન્ડ માસ M2 છે. M2 છે એ હેવીયર છે એટલે એસેલરેશન છે એ કઈ ડિરેક્શનમાં છે તો કે ડાઉનવર્ડ ડિરેક્શનમાં. બરાબર. અને આ M1 છે એ આ ડિરેક્શનમાં આવશે એટલે એસેલરેશન કઈ ડિરેક્શનમાં આવશે તો કે આ ડિરેક્શન. અહીંયા માસ M1 હોય તો આનું એસેલરેશન કેટલું થાય તો કે આનું એસેલરેશન a હોય, સ્ટ્રિંગ ઇનએક્સટેન્સિબલ હોય તો એસેલરેશન કેટલું થશે a. બરાબર. તો જો પહેલા આપણે શું કરવું પડે તો કે ફ્રી બોડી ડાયાગ્રામ બનાવવો પડે. તો અહીંયા ખાલી ટેન્શન ફોર્સ એક જ આવશે, અહીંયા M1 ઇન્ટુ a આવશે, એની ઓપોઝિશનમાં કાંઈ છે. બરાબર. હવે અહીંયા વાત કરીએ તો અહીંયા ડાઉનવર્ડ કયું આવશે તો કે M2G. અહીંયા અપવર્ડ તો કે કેટલું છે એમ ટેન્શન, આ કેટલું આવશે તો કે M2 ઇન્ટુ a. આ શું થઈ ગયું આનો ફ્રી બોડી ડાયાગ્રામ. બરાબર. તો અહીંયા આપણે ઇક્વેશન લખીએ તો આ શું આવશે T ઇઝ ઇક્વલ ટુ M1 ઇન્ટુ a. અહીંયા લખશું તો શું આવશે ડાઉનવર્ડ પોઝિટિવ તો કે M2G માઇનસ T ઇઝ ઇક્વલ ટુ M2 ઇન્ટુ a. બરાબર. અને આને સોલ્વ કરીએ, અહીંયા T અહીંયા મૂકી દઈએ એટલે અહીંયા M1A અહીંયા જશે એટલે પ્લસ અહીંયા શું વધશે M2G upon M1 પ્લસ M2. M2G upon M1 પ્લસ M2. તો M2 upon M1 પ્લસ M2 into G. હવે જો આપણે આને પાસ્ટ સિચ્યુએશનમાં એપ્લાય કરીએ તો શું હતું તો કે રાઈટ હેન્ડ સાઈડ માઇનસ લેફ્ટ હેન્ડ સાઈડ. તો લેફ્ટ હેન્ડ સાઈડમાં શું આવ્યું તો કે M1 કેના ઉપર છે સરફેસ ઉપર છે તો એની સ્ટ્રિંગ ઉપર કોઈ ઇફેક્ટ આવશે નહીં. તો આપણે M1 ને કેવું કરી દીધું 0. તો આપણું જૂનું ઇક્વેશન છે એ જ ચાલ્યું. M2 માઇનસ M1 M1 0 થઈ ગયું તો M2 upon M1 પ્લસ M2 into G. ટેન્શનમાં શું હતું તો કે ટ્વાઇસ M1 M2 G upon M1 પ્લસ M2. એમાં આપણે અહીંયા માઇનોર ચેન્જીસ થશે તો અહીંયા શું થઈ ગયું 2 નીકળી ગયું, ખાલી શું આવ્યું M1 M2 upon M1 plus M2 into G. M1 M2 upon M1 plus M2 into G. આ ઇક્વેશન આપણે યાદ રાખીએ તો ડાયરેક્ટ એક્ઝામ્પલ છે એ સોલ્વ થઈ જાય. આવી સિચ્યુએશન આવે તો સીધું આ ઇક્વેશન યુઝ. હવે નવી સિચ્યુએશન આપી. પહેલામાં જે બ્લોક હતો એ કેવો હતો હોરિઝોન્ટલ, એની જગ્યાએ હવે આ બ્લોક કેવો થઈ ગયો ઇન્ક્લાઇન. જો બ્લોક ઇન્ક્લાઇન થાય બરાબર તો ઇન્ક્લાઇન બ્લોક અહીંયા ઇન્ક્લિનેશન નથી, ખાલી ઇન્ક્લિનેશન કેવું છે સિંગલ સાઈડ જ છે. તો આ સાઈડનો જે ફ્રી બોડી ડાયાગ્રામ બનશે એમાં કોઈ ચેન્જીસ નહીં આવે. ત્યાં તો ખાલી શું લાગશે ડાઉનવર્ડ ફોર્સ અહીં લાગશે. તો આ M2G અહીંયા ટેન્શન T1 અને M2 એ ડાઉનવર્ડ. ખાલી ફેર ક્યાં પડશે તો કે અહીંયા ફેર પડશે. તો કે અહીંયા આપણે જે એપ્લાય કર્યું હતું એમાં શું બનશે તો કે અહીંયા G લાગશે એ કેવી રીતે લાગશે તો કે આ રીતે લાગશે M1G. એનો એક કોમ્પોનન્ટ perpendicular to surface, એક કોમ્પોનન્ટ પેરેલલ ટુ સરફેસ. તો પેરેલલ ટુ સરફેસ જે આવશે આ M1G અને આ એંગલ થીટા હોય તો આ કેટલું થાય તો કે M1G cos થીટા અને આ કેટલું થશે તો કે M1G sin
અહીં જોઈ શકશો તમે m1g sin θ કોમ્પોનન્ટ. આ કોમ્પોનન્ટ શેના માટે રિસ્પોન્સિબલ છે? મોશન માટે, બરાબર. અને ટેન્શન ક્યાં લાગશે? તો કે અપવર્ડ. અને એસેલરેશન તો કે m1a આ નીચે આવશે તો આ ક્યાં જશે? ઉપર. તો આ m1a કેવું આવશે? અપવર્ડ ડિરેક્શન. હવે જો આપણે ઇક્વેશન લખીએ તો ટેન્શન T પોઝિટિવ, સો T માઇનસ m1g sin θ ઇઝ ઇક્વલ ટુ m1 ઇન્ટુ a. અને આના માટે આપણે લખીએ તો ડાઉનવર્ડ m2g માઇનસ t ઇઝ ઇક્વલ ટુ m2a, બરાબર. તો આ કેવું થઈ ગયું? ઇક્વેશન્સ. અને આના ઉપરથી આપણે અહીંયા t ને રિપ્લેસ કરી દઈએ એટલે આપણને ઇક્વેશન મળે. પણ જો આપણે શોર્ટકટ યુઝ કરીએ તો આપણું શોર્ટકટ શું હતું? m2 માઇનસ m1. તો આ m2 માં કોઈ ફેરફાર નથી. m1 માં શું ફેરફાર થયો? તો કે ઇન્ક્લાઇન છે. તો m1 માં શું કરી દેવાનું? તો કે એનો sin θ કોમ્પોનન્ટ રિસ્પોન્સિબલ છે. તો અહીંયા m1 sin θ. તો m1 ની જગ્યાએ શું લખી દેવાનું? m1 sin θ. તો આપણું જૂનું ઇક્વેશન એ ચાલશે. તો કે m2 માઇનસ m1 sin θ upon m1 plus m2 into g. આ શોર્ટકટમાં થઈ ગયું. તો કે m2 માઇનસ m1 sin θ upon m1 plus m2 into g, બરાબર. ટેન્શનમાં તો કે ટેન્શનનું ઇક્વેશન શું હતું આપણું? m1 m2 ટ્વાઇસ m1 m2. તો એમાં આપણે અહીંયા sin θ કોમ્પોનન્ટ એડ થયો એટલે આપણે આ કોમ્પોનન્ટ યાદ રાખવાનું 1 પ્લસ sin θ upon m1 plus m2. અહીંયા કાંઈ નથી તો અહીંયા 1, અહીંયા sin θ. જો અહીંયા પણ ઇન્ક્લાઇન્ડ આવશે તો અહીંયા 1 ની જગ્યાએ ત્યાં શું આવી જશે? sin કોમ્પોનન્ટ. અત્યારે આપણે યાદ રાખવાનું તો કે m1 m2 ટ્વાઇસ ની જગ્યાએ 1 પ્લસ 1 કરી દીધું, 1 ની જગ્યાએ sin θ. આપણું આ શોર્ટકટ છે એ સીધું યાદ રહી ગયું. ક્લિયર? આ જે આપણી ટેકનિક છે એ જ ચાલશે, વધારાનું કાંઈ આપણે જી કરવાની જરૂર. ક્લિયર? હવે જો હવે બંને સાઈડ વેઇટ આવી ગયું, બરાબર. તો અહીંયા m1 sin θ આવશે, અહીંયા શું આવશે? m2 sin θ. અહીંયા એંગલ આલ્ફા અને અહીંયા બીટા છે. અહીંયા તમને આપેલું જ છે. કઈ રીતે આપેલું છે? તો કે અહીંયા જો કે આ આલ્ફા, અહીંયા શું આવશે? m1 sin આલ્ફા. અહીંયા ટેન્શન t, અહીંયા m1a. આ ડાઉનવર્ડ છે. અહીંયા શું આવશે? તો કે m2 sin બીટા. તો કે અહીંયા આવશે m2 sin બીટા. અહીંયા ટેન્શન t, અહીંયા m2a, બરાબર. તો આ શું થઈ ગયું? તો કે આ ઇક્વેશન બની. હવે એને આપણે સોલ્વ કરશું એટલે આવશે ઇક્વેશન. પણ આપણા શોર્ટકટ તરીકે લઈએ તો આ m2, તો m2 ની જગ્યાએ શું આવી ગયું? m2 sin બીટા. m1 ની જગ્યાએ શું આવી ગયું? m1 sin આલ્ફા. આપણું જો ઓરિજિનલ ઇક્વેશન m2 sin બીટા માઇનસ m1 sin આલ્ફા upon m1 plus m2 into g, બરાબર. ટેન્શનમાં તો કે m1 m2 ટ્વાઇસ ની જગ્યાએ 1 1 બે જગ્યાએ લઈ લ્યો તો હવે 1 1 ની જગ્યાએ શું આવશે? sin આલ્ફા sin બીટા. તો કે આ m1 m2 sin આલ્ફા પ્લસ sin બીટા upon m1 plus m2 into g. તો આ શોર્ટકટ તરીકે આપણે બધું યાદ રાખીશું. આ ટેકનિકથી જ આ બધી વસ્તુ યાદ રહી ગઈ. ક્લિયર? બરાબર. તો આ ઇક્વેશન આપણે લાંબા લાંબા સોલ્વ કરવાની જરૂર નથી, ઓન ધી સ્પોટ. હવે અહીંયા જો તો કે અહીંયા વેજીસ છે, અહીંયા બે પુલી છે, આ બંને પુલી એકની સાથે જ એટેચ છે. આ ઓબ્જેક્ટ છે m2 છે, આ એની સ્ટ્રિંગ સાથે કનેક્ટેડ છે m1, બરાબર. હવે જેવું m1 નીચે જાય તો આ m2 છે ક્યાં આવશે? તો કે ટુવર્ડ્સ લેફ્ટ, બરાબર. તો અને આપણે જો m2 ને ખેંચીએ તો આ ક્યાં આવશે? ઉપર. તો સ્ટ્રિંગમાં ટેન્શન કેવું આવે? સેમ. ખાલી અહીંયા આપણે ફોર્સ લગાવવાનો થશે. આનો ફ્રી બોડી ડાયાગ્રામ બનાવો તો આનો ફ્રી બોડી ડાયાગ્રામમાં શું આવશે? આ થીટા, તો m1 g sin θ. એસેલરેશન m1 એ કેવું છે? ડાઉનવર્ડ. આ ટેન્શન t કેવું છે? અપવર્ડ. આ m2 કેવું આવશે? લેફ્ટ હેન્ડ સાઈડ. તો આ m2a અને અહીંયા ટેન્શન કેટલું આવશે? સેમ. તો ટેન્શન t. તો t ઇઝ ઇક્વલ ટુ m2a. અહીંયા m1g sin θ માઇનસ t ઇઝ ઇક્વલ ટુ m1a, બરાબર. આને સોલ્વ કરો એટલે ઓટોમેટિક આન્સર આવી છે, બરાબર. પણ આપણી ટેકનિક પ્રમાણે યુઝ કરીએ તો m2 ની અહીંયા કોઈ ઇફેક્ટ આવશે નહીં. તો ઇફેક્ટ ખાલી કોની આવશે? તો કે m1g sin θ. તો આપણે લખી નાખો m1g sin θ માઇનસ m2 0 upon m1 plus m2. m1 sin θ m1 plus m2 into g. તો આપણી જૂની ટેકનિક જ આમાં કામ કરશે. ટેન્શન t1, તો ટેન્શનમાં એ જ ટ્વાઇસ m1 m2. આ અહીંયા ખોટું છે, બરાબર. આ આવશે નહીં. આ ઇક્વેશન એકચ્યુઅલી આની એક્ઝામ્પલ આગળનો એક્ઝામ્પલ છે એનું આવી ગયું, બરાબર. ટેન્શન t2 અહીંયા શું આવશે? તો કે m2 into a. તો આ શું આવશે? m1 m2 g sin θ upon m1 plus m2. આપણું જે બેઝ માટેનું ઇક્વેશન હતું m1 m2 sin θ upon
m1 m2 upon m1 plus m2 into g એ જ આવશે, ખાલી m1 ની જગ્યાએ શું આવી જશે m1 g sin theta. તો આ ઇક્વેશન ખોટું છે, એની જગ્યાએ સાચું ઇક્વેશન શું આવશે તો કે t equal to m1 m2 g sin theta upon m1 plus આ શું આપણું ઓરિજિનલ છે. આ ઇક્વેશન ખોટું છે, આ ઇક્વેશનની જગ્યાએ આપણે આ ઇક્વેશન, બરાબર. ક્લિયર? હવે જે સિચ્યુએશન છે એ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર, અને થોડી અઘરી છે, આપણે નવેસરથી શીખીશું. આના માટે આપણે ફંડામેન્ટલ કન્સેપ્ટ જ યુઝ કરવા પડે. આમાં આપણે રેડીમેડ ઇક્વેશન યાદ રાખી શકીએ, બરાબર. તો આ કેવી સિચ્યુએશન છે તો કે આ એક પુલી આપી છે, આ પુલી છે આની સાથે કેવી છે એટેચ, તો એ પુલી મૂવ થશે નહીં. આ બીજી પુલી આપી છે, તો આ પુલી, આ એક માસ m1 છે, અહીંયા સ્ટ્રિંગ થી લટકાવેલું છે, એમાં જે પુલી છે એની સાથે સેકન્ડ માસ m2 લટકાવેલું. એનો મતલબ શું થાય કે જો આ આપણે આને મૂવમેન્ટ આપીએ, આને એસેલરેશન આપીએ, તો આ પુલી પણ શું થશે ઉપર નીચે મૂવ થશે, એટલે આ ઓબ્જેક્ટની સાથે પુલી પણ એસેલરેટ, બરાબર. હવે સપોઝ આપણે એસેલરેશન આ ડાયરેક્શનમાં આપીએ, તો આ પુલી સ્ટ્રિંગ છે લીઝી થશે, તો આ ક્યાં આવશે તો કે આ નીચેની દિશામાં આવશે. અત્યારે એમાં આપ્યું છે એ કેવું છે ખોટું આપ્યું, બરાબર. તો આનું એસેલરેશન થાય, તો હવે આને સોલ્વ કરવું હોય તો શું કરવું પડે તો કે ફ્રી બોડી ડાયાગ્રામ્સ બનાવવા પડશે. કોના કોના તો કે આ m1 માસનું, તો કે આ m2 માસનું, અને આ પુલીનું, કારણ કે એ ઓલ્સો મૂવેબલ છે. જ્યારે આ પુલી કેવી છે ફિક્સ છે, એમાં અત્યારે કોઈ ઇફેક્ટ આપણે કન્સિડર કરશું નહીં. આપણે ફ્રી બોડી ડાયાગ્રામ બનાવીએ તો કે 1 2 and 3, બરાબર. તો 1 by 1 ફ્રી બોડી ડાયાગ્રામ લઈશું. તો પહેલા આ ઓબ્જેક્ટ, આમાં આવશે ટેન્શન ટી, અહીંયા આવશે m1 into a, અહીંયા ઓપોઝિશન કાંઈ છે નહીં, તો અત્યારે આપણે ફ્રિક્શન નથી કર્યું તો ઓપોઝિશન કાંઈ આવશે નહીં, તો આ સેમ એક્ઝામ્પલ પાછું ફ્રિક્શન સાથે આવશે, બરાબર. તો અહીંયા શું આવશે તો કે m1a અને ટેન્શન ટી. હવે આના માટે ડ્રો કરીએ તો ડાઉનવર્ડ ફોર્સ m2g, અપવર્ડ ફોર્સ તો કે ટેન્શન, તો કે આ સ્ટ્રિંગમાં જે ટેન્શન હોય અને આ સ્ટ્રિંગમાં ટેન્શન હોય બંને સેમ હશે તો કે ના, બંને સેમ હશે નહીં, બંને કેવું હશે ડિફરન્ટ, બરાબર. તો અહીંયા શું લીધું આપણે m2g, અહીંયા ટેન્શન કેટલું તો કે અહીંયા ટેન્શન છે, અહીંયા ટેન્શન ટી હોય, અહીંયા ટેન્શન ટી હોય, તો અહીંયા ટેન્શન કેટલું હોય તો કે ટી પ્લસ ટી, તો ડાયરેક્ટ આપણે લઈ લીધું 2t. અને m2 કેવું છે ડાઉનવર્ડ, અને એસેલરેશન કેટલું લીધું a by 2. જો આનું એસેલરેશન a હોય તો આનું એસેલરેશન કેટલું થાય a by 2. કેમ? આની પહેલા તો અહીંયા a હતું, તો અહીંયા a લેતા હતા, અહીંયા કેમ a by 2 થઈ ગયું? એ આપણે અહીંયા ટ્રીક છે, અને એ આપણે અહીંયા શીખવાનું હતું, એ હમણાં હું તમને શીખવાડીશ, બરાબર. અને ત્યાર પછી જો આપણે હવે એ કેવી રીતે આવ્યું તો કે હવે સપોઝ આપણે ડિસ્પ્લેસમેન્ટ જોઈએ, તો આનું જેટલું ડિસ્પ્લેસમેન્ટ થશે એટલું જ આનું ડિસ્પ્લેસમેન્ટ થશે, બરાબર. જો આપણે ચેક કરીએ, હવે સપોઝ આ હોરિઝોન્ટલ લાઈન, બરાબર. હવે આ પુલી છે એને હું ઉપર લઈ જાઉં, આ સેન્ટર લાઈન છે એ શિફ્ટ થશે, બરાબર. તો આ જે દોરી છે એ દોરીની લંબાઈ આપણે આને સપોઝ આપણે એલ કહીએ અથવા એક્સ કહીએ, તો આ પુલી આપણી ઉપર જાય તો આ દોરી કેટલી રિલીઝ થશે તો કે આ દોરી એ રિલીઝ થશે અને આ દોરી એ રિલીઝ થશે, બંને દોરી રિલીઝ થાય. અને જો આપણે આને આ ડાયરેક્શનમાં ફોર્સ આપતા હોય તો આની મૂવમેન્ટ કેટલી થાય તો કે આની મૂવમેન્ટ આ એક્સ પ્લસ એક્સ, આટલી દોરી વધારાની છૂટી થાય ને એટલે એક્સ છૂટી થશે અને આ એક્સ છૂટી થશે, તો આની મૂવમેન્ટ કેટલી થશે તો કે જો આ પુલીની મૂવમેન્ટ એક્સ થાય તો આ પુલીની મૂવમેન્ટ કેટલી થાય તો કે 2x થાય. આની મૂવમેન્ટ એક્સ થાય તો આની કેટલી થાય 2x થાય. જો આની મૂવમેન્ટ એક્સ થાય તો આની મૂવમેન્ટ કેટલી થાય તો કે એના કરતા અડધી, એટલે આપણે આનું એસેલરેશન જો એ થાય તો આનું એસેલરેશન કેટલું થવું જોઈએ તો કે a by 2. આના કરતા આનું કેટલું થાય અડધું. જે સાઈડ મૂવેબલ પુલી હોય અને અહીંયા ફિક્સ હોય તો ફિક્સ કરતા મૂવેબલમાં કેટલું થઈ જાય a by 2, બરાબર. તો અહીંયા x2 અને આનું ડિફરન્સિએશન કરશું તો આપણને શું મળશે તો કે એસેલરેશન ટ્વાઇસ
એનું તો કે આનું એસેલરેશન a2, આનું એસેલરેશન a2 એ a1 કરતા કેટલું હશે? અડધું. અહીંયા આપણે એસેલરેશન કેટલું આપ્યું છે? a. તો આનું એસેલરેશન કેટલું થાય? a/2. શું કામ? તો કે આની જેટલી મુવમેન્ટ થશે એના કરતા આની મુવમેન્ટ કેટલી થશે? અડધી. આની જેટલી મુવમેન્ટ થશે એના કરતા આની મુવમેન્ટ કેટલી થશે? ડબલ. કારણ કે અહીંયા ડબલ સ્ટ્રિંગ છે એ શું થશે? હવે યાદ રાખવાનું એઝ અ થંબ રૂલ, જો આનું એસેલરેશન a હોય તો આનું એસેલરેશન કેટલું થાય? a/2. જો આનું એસેલરેશન a/2 હોય તો આનું એસેલરેશન કેટલું થશે? a. અહીંયા શું આવ્યું? m2 into a/2. બરાબર. આનું ટેન્શન t ઇઝ ઇક્વલ ટુ m1 એ આનું કેટલું થશે? તો કે m2 into a/2 અને આ m2g minus 2t. m2g minus 2t. તો t અહીંયા મૂકી દો તો અહીંયા m1 into a આવશે અને એને સિમ્પ્લિફાઈ કરીશું તો આ શું આવશે? 2m2g 4m1 plus m2. પણ આ ઇક્વેશન યાદ રાખવાની જરૂર નથી. હંમેશા આવું ઇક્વેશન મૂકવાનું અને એને પ્રેક્ટિકલી આ ઇક્વેશનને સોલ્વ કરી દેવાનું. તો એને પ્રેક્ટિકલી ત્યાં સોલ્વ કરશો એટલે ઓટોમેટિક આન્સર આવી જશે. આવા લાંબા ઇક્વેશન છે એ યાદ રાખવાની જરૂર નથી. અને આ a2 આના કરતા કેટલું થશે? હાફ. આ ટ્વાઇસ હોય તો આ કેટલું થઈ જાય? તો કે m2g upon 4m1 plus m2. આ ઇક્વેશન યાદ રાખવાની જરૂર નથી. આના ઉપરથી આપણે ટેન્શન મળી જાય. અહીંયા એસેલરેશન મૂકી દો એટલે મળી જાય શું? ટેન્શન. તો એસેલરેશન અહીં મૂકશો તો ટ્વાઇસ m1 m2g upon 4m1 plus. તો આ ઇક્વેશન્સ છે એ યાદ રાખવાની જરૂર નથી. આ ફંડામેન્ટલ્સ છે એ યાદ રાખવાના છે. આ ઓટોમેટિક તમે લખી શકશો. ખાલી એઝ અ થંબ રૂલ શું યાદ રાખવાનું? તો આનું એસેલરેશન a હોય તો આનું એસેલરેશન કેટલું થાય? a/2. તો આ એક્ઝામ્પલ્સ છે એ ટેક્સ્ટ બુકમાં આપેલો છે. બરાબર. તો આને તમારે ફંડામેન્ટલી સોલ્વ કરવો પડે. તો આનો ફ્રી બોડી ડાયાગ્રામ બનાવો, આનો ફ્રી બોડી ડાયાગ્રામ બનાવો, આનો ફ્રી બોડી ડાયાગ્રામ બનાવો અને સોલ્વ કરો. બરાબર. તો આનો કોઈ શોર્ટકટ યાદ રાખવાની જરૂર નથી. બરાબર. તો આને યાદ રાખવું હોય તો આ વચ્ચેનો પોર્શન છે એમાં એસેલરેશનની કોઈ ઇફેક્ટ આવશે નહીં. તો જે સાઈડે હેવિયર હશે આ હેવિયર, આ લાઇટર. તો આ શું થઈ ગયું? m1 minus m2 upon m1 plus m2 into m. આ તમે એઝ અ થંબ રૂલ યાદ રાખી શકો. બાકી આ ઇક્વેશન છે એ ડિરાઈવ કરી શકો. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે એક્ઝામ્પલ્સ સોલ્વ કરીશું. તો થેન્ક યુ વેરી મચ.